ઓહ મમ્મી પગે લાગો. એ આશીર્વાદ આશીર્વાદ. હાઉ આર યુ? બહુ સંસ્કારી. પણ તું તો ગોવા ગયો તો ને? આ તો ગયો જ તો ને, કોણ ના કે ન તો ગયો. તો આ કોણ છે? આ ગોવાની પ્રજાતિ. હે? આવી પ્રજાતિ હોય કોણ? આવી જોય. પ્લીઝ ઇન્ટ્રોડક્શન. આઈ એમ ફ્રોમ લંડન. યસ. પણ એના મમ્મી પપ્પાને કીધું છે તું લઈ આવ્યો છો? મમ્મી આના મમ્મી પપ્પા ના હોય કઈ. કેમ? એટલે આ લોકો બધી ફ્રી માઇન્ડેડ હોય. આ લોકો એટલી વ્યાધિ ના કરે. આપણા જેમ ના હોય કઈ આયા ગામની વ્યાધિ કરે. આ લોકો મૂકી દે બધું. ઓહ, શું નામ છે બેટા તારું? ઓ પ્લીઝ ડોન્ટ ટચ મી. ડોન્ટ ટચ મી તારું નામ છે. ટચ મી અટકસી નહીં લાગ. મમ્મી ડોન્ટ ટચ મી એટલે એને અડ નહીં તું. એને એલર્જી થઈ જાય તારાથી એટલે અડ નહીં એને તું એમ કહે છે ઇંગ્લિશમાં. હા સમજી? હા પણ એક વાત હું શું કહું છું, આને એને તું મસ્ત રસોઈ શીખાડી દે જમવાનું. એટલે શું આપણને વાંધો ના આવે જમવામાં. હું એની ભાષા ન સમજું, ઈ મારી ભાષા ન સમજે, હું શું શીખાડું એને? હાલે અમારું પણ એમ જ હાલે છે. મને ભાષા એટલી નથી આવડતી પણ એમાં શું છે ખબર છે, તું તારી ભાષામાં ગાળું દે આને ખબર ના પડે, એની ભાષામાં ગાળું દે તને ખબર ના પડે. મસ્ત મજાનો થઈ જશે. હાઈ ફાઈ. હાઈ ફાઈ. એનીથિંગ યુ વોન્ટ? યા પ્લીઝ કેન યુ ગિવ મી સમ વોટર? પાણી. પાણી? બિચારી થાકી ગઈ હશે. હા હું પગે આવી છે. હા વેઇટ. Oh no no no, I don't like this. I want only mineral water. Oh, અરે આ ઇઝ ટાકા પાણી, અવાડા પાણી. હા તું મમ્મી આને સમજાવ, હું આવું કલાક વાર નીકળી જશે મને લાગે પાણી સમજાવ. હા ટેક યોર ટાઈમ. So this very પ્રગતિ is એક આ લધિયાની ઉપાધિ ઓછી હતી કે આ ડોન્ટ ટચ મી લઈ આવ્યો તે. પપ્પા હા આટલું બધું કેમ હસવાનું છે? તને ખબર નથી? ના. આપણા બાજુવાળો નથી લદિયો? હા ઈ ગોવા ફરવા ગયો હતો અને ફોરેનર થી લગ્ન કરી આવ્યો છે. અને હવે શું થાય છે, આખો કુટુંબ ગોટે ચડ્યો છે, એકબીજામાં ભાષા નથી સમજતા. અને ઓલી ઇંગ્લિશ બોલે છે, આ માં દીકરાને ઇંગ્લિશ આવડતી નથી. એવા ગોટે ચડ્યા છે. મળવા જેવું લાગે છે. બાહુબલી 3 આવ્યો નથી, એમના ઘરે રિલીઝ થઈ ગયો છે. જરા જઈ આવીએ આપણે. જઈ આવ, તું જઈ આવ. બહુ ગોટે ચડ્યા છે. શું ઇન્દણા વીણો છો? હા, સમાચાર મળે તમારો દીકરો પરણી આવ્યો વિદેશથી. સારું સારું. શું વહુ માટે વેરાયટી બનાવો છો? એના માટે ઇન્દણા ભેગા કરો છો? એ મૂકને આવે જાન આવે, મૂકને હાલને હાલ. ના મારી વાત તો સાંભળો. લોકો બધા ઉવાથી કોલકાતાથી ને ઉવાથી પરણી આવે છે. તમારો છોકરો તો વિદેશથી પરણી આવ્યો છે, લંડનથી. તમે તો બહુ વીઆઈપી થઈ ગયા હો. હા વીઆઈપી ના વીઆઈપી. હાલો Mom, I want to eat some Indian food, like spicy. Can you cook for me? આ બૂટ હવે જોતો એક તો છે બૂટ તારી કને. Shoe. Okay. ભગવાન આની એક ભાષા ઈ મુક તું. હવે ગામમાં બધા મને કહે છે કે તમારી વહુ શું કામ કરે છે. હવે તું કઈ કામ કર તો હું કહું. મારી વહુને પણ કામ આવડે છે. Okay, Mom. Okay. મોમ કહીને એક દિવસ મોમના માથા પર બોમ્બ ફોડીશ તું તો. એક તો તારી મમ્મી કોણ છે, પપ્પા કોણ છે ઈ નથી ખબર મને. નકર હું કહું. Mom, I'll be back. Okay. ઓહો હા એનો બેગ પડ્યો છે તારો પાછળ. એક તો આ બાપ દીકરી લોહી પી ગયા છે. જોઈ તમારી વહુને જાતેથી મસ્ત બની ઠણીને તૈયાર થઈને પિઝા બર્ગર ને ઓહો હો. લંડન વાળી ઘરવાળી તમારો છોકરો પરણી આવ્યો છે. હવે પિક્ચર જોવા નથી જતા. અમારું મનોરંજન થાય છે 9 થી 12, 12 થી 1 પાછળ સાંભળીએ છીએ તમારે રોજ. તમે એની ભાષા ન સમજો, એ તમારી ન સમજો. બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે. તમે જે બહુ લાવ્યા છો, છોકરાને નથી આવડતી ઇંગ્લિશ. મોજ કરો. ભગવાન તમને ખુશી રાખે. હાલો ચાલો. Hey, look. You want another? Listen. From here. I am doing here. Listen, I am done now. Your family is very annoying. They are not understand my language, my feelings. Oh, How can I adjust with that? yeah. What? Yeah. Tell me what we do. I talk to you tomorrow later.
ઓકે. ઓહ ઓ માસી, હા કેમ છે તમારી વિદેશી વહુ? બરોબર છે. હવે હવે તો તમને બાજરાના રોટલા કરીને ગરમા ગરમ ખવડાવતી હશે કા? કે પછી બ્રેડ ખાવાનું ચાલુ કરી નાખ્યું? હવે તું મૂકને આખી ગામની પંચાયત કરસ. હવે તું ક્યાંક ગોઠવાઈ જા. હવે બીજી પંચાયત મૂકી દે. ના ના, હું તો તમારી વહુની ચિંતા કરું છું. એને કાંઈ રસોઈમાં ના આવડે, કાંઈ એને સાડી પહેરતા ના આવડે. તમે મને કહેજો, હું આવીશ ને શીખવાડવા માટે. હું છું એને શીખવાડવા માટે. આવી વળી બાકી સાંભળો તો ખરા, તમે તો બહુ વીઆઈપી હો. વીઆઈપી જાન. હવે વીઆઈપી વાળી ચાંદલો કેમ નથી ચોડ્યો? ઉપ્સ. જય શ્રી કૃષ્ણ. બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. આવું સર્કસ જોવા જવાનો હતો. હા, સર્કસ જોવા જવાનો હતો કે મેં કીધું આ 2 દિવસથી કાંઈ સંભળાયું નથી. બોલો બોલો, બહુ મજા આવે. ઓ પંચાયત, રોજે રોજે આવીને મારા મધર ઇન લો ને તમે ભટકાવો છો. અગર એવું જ હોય ને તો ક્યારેક આવો મેદાનમાં મોરે મોરા. આ ઇન્સ્ટાગ્રામ બહુ જોઈ છે છોકરી. ઇન્દિરા વીણો છો? હા સમાચાર મળે તમારો વહુ પરણી આવ્યો. અહીં હું સામે કેટલો લાગી તમે. તો પહેલી કેન્સલ કરે. શું ઈંદડા વીણો બોલવાનું જોવા દીકરો પરણાવ્યો કા? શું ઈંદડા વીણો છો? હા વહુ તો તમારી વિદેશની છે. વાહ વાહ વાહ, સરસ સરસ. વહુ માટે વેરાયટી બનાવતા હશો કા? સરસ સરસ. ઓછા ના. માણસો ક્યાંથી પરણાવી આવે છે? કલકત્તાથી ને ક્યાંથી ને બેંગ્લોરથી ને ત્યાંથી પરણાવી આવે છે. તમે તો બહુ સરસ કામ કર્યો. લંડનની વહુ. હા, તમે તો વીઆઈપી માણસો કેવા. સમજો સમજો. વહુ ના સમજી પરણે ગયા. દીકરો પરણે. સમજી ગયા. શું ઈંદડા વીણો છો? હા સારું સારું. શું છે વહુ માટે કરો છો? ઈંદડા બોલી વહુ માટે ઈંદડા વીણો છો?